હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। હું જઈ રહ્યો છું ખેતરમાં પાણી વાળવા માટે। રસ્તામાં મળ્યું મને નવું ફાર્મ હાઉસ હમણાં જ બન્યું છે, સાથે સાથે રસ્તો પણ હમણાં જ બન્યો છે। હવે જોઈ રહ્યા છો મિત્રો, રસ્તો નવો બની ગયો હોવાથી હવે સરસ દેખાય છે। સાથે સાથે જૂનો રસ્તો હતો એ બહુ જ ખરાબ હતો। હવે વાળ પણ તમને જોવા મળશે નહીં, એવું લાગે છે કે નવી જ કોઈ ચારીમાં આવી ગયા છે। જો કે ખેતરની બાજુમાં જ ઈંટો નવી બને છે અને આ અમારું ખેતરમાં પાણી તો વળી ગયું છે મમ્મી પપ્પાના લીધે। તે વહેલા આવી ગયા હતા, એમને વાળી નાખ્યું। હું થોડો પહોંચું છું લેટ। હવે મારે બીજા ખેતરમાં પાણી વાળવાનું છે, એટલે આ રીતે દાળિયાની પદ્ધતિથી અમારા ખેતરમાં પાણી જાય છે દાળિયાથી। આ અમારું બીજું ખેતર છે, આમાં કરી છે અમે બાજરી। હવે બાજરી નાની છે એટલે વિડીયોમાં દેખાશે નહીં, પણ હું તમને મોટી થશે એટલે ચોક્કસથી બતાવીશ। જો આ રીતે અમારા ખેતરમાં પાણી આવે છે। પાણી ઓછું આવે છે એટલે મારે જવું પડશે હવે કેનાલ ઉપર પાણી ચેક કરવા માટે। જો કેનાલ પર જતા રસ્તામાં મળી અમને ડાંગરનો પાક થયો છે। ડાંગરનો પાક છે, ત્યાં પાણી બહુ જ છે, રસ્તો બહુ જ ખરાબ છે। હવે રસ્તો એટલો ખરાબ છે મિત્રો કે કાદવ કીચડની તો વાત જ થાય નથી। શું કરીએ, ખેતરોની હાલત ને ખેડૂતોની હાલત સરખી જ છે। જો આ કેનાલ છે, પાણીનું લેવલ ઓછું છે એટલે પાણી ઓછું પહોંચે છે। કંઈ વાંધો નહીં, આવશે તો। રસ્તામાં અમે પાછા વળી ગયા, ત્યાં અમને જોવા મળ્યા બોર ખાધા અને ત્યાંથી અમે નીકળી ગયા પાછા ખેતરમાં પાણી વાળ્યું છે। જો મિત્રો, પાણીમાં તો થોડું અમે વાળતા જ બે ત્રણ પાળિયામાં પાણી વાળતા જ અમે થાકી ગયા છે અને બીજા હજી તો હળદું